મેઘા આદિવાસી મહિલા મંડળી અને સેવા કોઓપરેટિવ ફેડરેશન અમદાવાદ તરફથી આપવામાં આવેલા નિયંત્રણ પર ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ સુદામા સાટોડે તથા તાપી પ્રાંત વૃક્ષારોપણ આહેમના ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ તારીખ 7/11/2025ના શુક્રવારના આદિવાસી મહિલા સશક્તિકરણ સમારોહ કાર્યક્રમથી આંબેડકર હોલ વ્યારા ખાતે ઉપસ્થિત રહ્યા હતા। પ્રાકૃતિક ખેતી પ્રત્યે મહિલા ખેડૂતોને આધુનિક શિક્ષણ અને તાલીમ થકી જાગૃતતા લઈ પ્રોત્સાહિત કરી વધુ ઉત્પાદન મેળવવા અને જમીનની ફળદ્રુપતા વધારવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો। રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પાદન ભલે થોડું વધારે મળતું હોય પણ જમીનની ફળદ્રુપતા ગુમાવતા તેનામાં રહેલા ઘણા પોષક તત્વો હંમેશા માટે નાશ પામે છે અને પાકમાં પોષક તત્વોથી ઉણપ જોવા મળે છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને તાપીના વૈજ્ઞાનિક શ્રી પંડ્યા, નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શ્રેયાંશ ચૌધરી, નિવૃત્ત ખેતીવાડી અધિક્ષક મેવાડા પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી ટ્રેનિંગ સેન્ટર ચલાવવા માંડવી તાલુકાના ઉટેવા ગામના કરશન ચૌધરી અને પ્રાકૃતિક ખેતી માટે અતિ મહત્વનું અંગ દેશી જાતના ગૌમાતા અને તેનું મળમૂત્રમાંથી તૈયાર થતું છાણિયું ખાતરના પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થકી વધુ ઉત્પાદકતા અને સફળતા મેળવી અન્યનું ઉદાહરણ પૂરું રૂપે સાબિત થયેલા તાપીના લખાણી ગામના મહિલા ખેડૂત શ્રીમતી દર્શનાબેન ચૌધરી નાઓએ 12 જેટલી સંસ્થાઓમાંથી પધારેલા 200 જેટલા મહિલા ખેડૂતોનું માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા। પણ ગાય હોવું એ અનિવાર્ય છે। મેં કદી ગાય રાખી નહોતી કે એની સેવા ચાકરી કરી નહોતી, તેમ છતાં પણ મેં જરા હિંમત કરીને મારા ઘરે ગાય રાખી। તેના માટે બધું એની સેવા ચાકરી પણ મેં જાતે કરી, કેમ કે મજૂરનો અભાવ છે। તો એ કરવાની તૈયારી સાથે મેં ગાય લીધી અને અત્યારે હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને તે સાથે જ પ્રાકૃતિક કૃષિ સખીનું પણ કામ કરું છું। અને હાલોલ યુનિવર્સિટીમાંથી મને ટ્રેનિંગ સેન્ટર પણ મળેલું છે, કેમ કે આજુબાજુ જે ખેડૂતો છે એને અવેરનેસનું કામ કરવાનું છે। અને બીજું એ કે આપણા જે ખેડૂતો છે તે હજી રાસાયણિક ખેતી પર વધારે વિશ્વાસ રાખે છે અને એમને મનમાં બેસાડવાનું કે આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ તો ઉત્પાદન સહેજ પણ ઘટતું નથી। આ વર્ષે વરસાદ ખૂબ આવ્યો તો અમારી આજુબાજુના બધા ખેતરોમાં ડાંગર છે એ નીચે પડી ગઈ હતી, પણ મારું જે પ્રાકૃતિક કૃષિનું ડાંગરનું ખેતર છે તે આટલા બધા વરસાદમાં પણ એમને જ સરસ રીતે ઊભું છે અને એનું જે ઉત્પાદન છે એ પણ બહુ સરસ આવ્યું છે। કોઈ જાતનો રોગ કે જીવાત આવી નથી। જાણ્યું કે આ રાસાયણિક ખાતર કેટલા હાનિકારક છે અને એની કેટલી ખરાબ અસર પડે છે। ટ્રેનિંગ લીધા પછી મેં પહેલું કામ મારી પાસે જે ઓર્ગેનિક વસ્તુઓ હતી અને રાસાયણિક ખાતર હતું તે મેં કાઢી નાખ્યું। તે વખતે પ્રાકૃતિક કૃષિમાં જે ખાતરના પ્રમાણ કેવું હતું તે નિશ્ચિત નહોતા, તો પણ મેં મારા ખેતરમાં હવે હું સંપૂર્ણ રીતે પ્રાકૃતિક કૃષિ કરીશ એમ કરીને બધું છોડી દીધું અને નિશ્ચય કર્યો કે હવે પછી મારા ખેતરમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાની નથી, કેમ કે મેં વચ્ચે ઓર્ગેનિક ખાતર પણ મેં જાતે બનાવેલું છે અને એના પરિણામો પણ મેં લીધા છે। તેમ છતાં મને આ પ્રાકૃતિક કૃષિની જે પદ્ધતિ હતી તે મને બિલકુલ યોગ્ય અને સાયન્ટિફિક લાગી। અને જો આપણા આદિવાસી વિસ્તારમાં જે નાના નાના ખેડૂતો છે એ જો અપનાવે તો એ સંપૂર્ણ રીતે પોતાનો ખેતી ખર્ચ અટકાવી શકશે અને સારું એવું વળતર મેળવી શકે એવું છે। તો પહેલાં તો મારી પાસે ગાય નહોતી, મારે ગૌમૂત્ર છાણ એ લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું, એટલે પછી મેં ગીર ગાય લીધી। પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો કમસે કમ પોતાના ઘરે એક ગીર ગાય હોવી જોઈએ। ગીર ગાય અથવા તો પ્રાકૃતિક ખેતી માટે અતિ મહત્વપૂર્ણ માહિતી અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનનો બહાર માર્કેટમાં વેચાણ માટે પણ જરૂરી માહિતી આપી હતી। કમોસમી વરસાદ કે હવામાનની જાણકારી સમયસર મળી રહે તે માટે મોબાઈલ એપ્લિકેશન ગ્રીન એલર્ટ, મેઘદૂત તેમજ દામિની અંગેની જાણકારી આપવામાં આવી હતી, જેનાથી અચાનક થતા નુકસાનથી ખેડૂતો બચી શકે। મહિલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો અને એનો ઉપયોગ કરી કેમિકલ વગરની દૈનિક પર વપરાશની જરૂર ચીજ વસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, ધૂપબત્તી, શેમ્પૂ, ખાવા માટે મિલેટ્સ વાનગીઓ, ચોખા, ઘઉં વગેરેના પ્રદર્શનમાં કાઉન્ટર સ્ટોલ મૂકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। શાદિક પઠાણ સાથે મનીષ રામચંદાની, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।